એમબીબીએસની ભરતીનું અધૂરું મેરિટ લિસ્ટ જાહેર કરી લાયક ઉમેદવારને પ્રથમ રાઉન્ડમાં વંચિત રાખવામાં આવતા આવેદનપત્ર પાઠવ્યું. એમબીબીએસ સફળતાપૂર્વક પૂર્ણ કરેલા બોન્ડેડ ભરતીમાં અધૂરું મેરિટ લિસ્ટ જાહેર કરી અન્ય લાયક વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાંથી વંચિત રાખવામાં આવ્યા હોવાના અનુસંધાને ઉમેદવાર દ્વારા પૂર્ણ મેરિટ લિસ્ટ જાહેર કરવું, મેડિકલ કોલેજ ખાતે જુનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે જગ્યા ખાલી છે તો ત્યાં કરવામાં આવે અને તેને બોન્ડના સમયગાળા તરીકે ગણવામાં આવે અને જો ચોક્કસ સમયગાળામાં બોન્ડની ફાળવણી આપી શકાય ન હોય તો તાત્કાલિક એનઓસી આપવામાં આવે સહિતની માંગ સાથે સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જે લોકોને લેવો છે એમને આપે ને તો હ્યુમન રિસોર્સ પણ ના થાય, વેડફાય અને સારી રીતે લોકો છે ને એ આરોગ્ય સુખાકારી માટે કામ પણ કરી શકે. એટલે સરકારશ્રી પાસે અપેક્ષા છે કે હકારાત્મક આ બાબતે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આવતી તબીબી સેવાઓ અને શિક્ષણ દ્વારા જે મેડિકલ કોલેજની અંદર એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ હોય કે જેમની ઇન્ટર્નશીપ પૂર્ણ થયેલી હોય તેઓને એક વર્ષ ગ્રામ્ય વિસ્તારોની અંદર આરોગ્ય સુખાકારી પૂર્ણ થઈ શકે એના માટે બોન્ડેડ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. આ બોન્ડ છે એ એક વર્ષ માટેનો હોય છે અને જો યુજી બોન્ડ પૂરો ન કરવામાં આવે તો 20 લાખ રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે. આ અંતર્ગત આજરોજ જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની તબીબી સેવાઓ દ્વારા છે એ બોન્ડની ફાળવણી માટેની ચોઇસ ફિલિંગની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી. ગુજરાત સરકારના સરકારી મેડિકલ કોલેજ, ખાનગી મેડિકલ કોલેજ અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજની અંદર બેચ 2020 યુજીની અંદર અભ્યાસ કરતા 3336 વિદ્યાર્થીઓની આ માટેની મેરિટ યાદી બની અને રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદર સોંપવામાં આવેલી. પણ આજે જે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી છે તેમાં માત્ર 1490 જે તબીબો છે એમને ચોઇસ ફિલિંગ કરવા માટેની પરમિશન આપવામાં આવેલી છે. આ બાબતે અમે આજરોજ સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના ડીન, સટી જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને ભાવનગરના વિભાગીય નાયબ નિયામકશ્રીને એક હકારાત્મક રજૂઆત કરેલી છે કે આ બાબતને આપ ધ્યાને લઈ અને જે લોકો બોન્ડ કરવા માગે છે અને રાજ્યની અંદર આરોગ્ય સુખાકારી માટે કામ કરવા માગે છે તેવા બોન્ડેડ તબીબોની માટે અમને જો એલિજિબલ કરવામાં આવે, આમાંથી 1490માંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે અમારી સાથે નીટ પીજીની તૈયારી કરી રહ્યા છે અને નીટ પીજી 30 ઓગસ્ટ 2026ના રોજ હોય અને તેઓ નીટ પીજીની અંદર જ તૈયારી કરવા માગતા હોય અને બોન્ડની સેવા માટે એ લોકો બીજા રાઉન્ડની અંદર ભાગ લેવા માગતા હોય તો ચોક્કસપણે એમને પણ બીજા રાઉન્ડની અંદર ભાગ લેવા દેવામાં આવે. અને આ ઉપરાંત જે લોકોને ચોઇસ ફિલિંગ માટે એપ્લિકેબલ નથી કર્યા એટલે કે એમને પરમિશન નથી આપવામાં આવી તો એવા લોકોને જો સરકારશ્રી દ્વારા હકારાત્મક વિચારણા કરીને એઓને એપ્લિકેબલ કરવામાં આવે તો મને લાગે છે કે ચોક્કસપણે આરોગ્ય સુખાકારી માટેનું જે રાજ્ય સરકારનું એક બીડું છે એ ખૂબ સારી રીતે સૌ થઈ શકે એમ છે. અસ્તુ. ભારત માતા કી જય.